નમસ્કાર, ન્યૂ એજ્યુકેશન જર્નીમાં હું મયુર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 ગણિત પ્રકરણ 10 ગણાકારોનું પ્રત્યક્ષીકરણ એના બીજા ભાગનો આજે આપણે અભ્યાસ કરીશું. આજે આપણે આપણી આસપાસની જગ્યાનું નકશા સ્વરૂપે આલેખન કેવી રીતે કરી શકાય તેનો ખ્યાલ મેળવીશું. તો ચાલો અભ્યાસ કરીએ ગણાકારોનું પ્રત્યક્ષીકરણ. આપણી આસપાસની જગ્યાનું નકશા સ્વરૂપે આલેખન. તમે પ્રાથમિક શાળાના વર્ગોમાં હતા ત્યારથી જ તમે નકશાઓ વિશે જાણો છો. ભૂગોળ વિષયમાં તમને નકશામાં ચોક્કસ સ્થાન, ચોક્કસ રાજ્ય, ચોક્કસ નદી, પર્વત વગેરેને દર્શાવવાનું પૂછવામાં આવતું હતું. ઇતિહાસ વિષયમાં કદાચ તમને કોઈ નિશ્ચિત સ્થળને નકશામાં દર્શાવી અને ભૂતકાળમાં બનેલ મહત્વપૂર્ણ ઘટના વર્ણવાનું પણ કહેવામાં આવતું હતું. આ ઉપરાંત તમે નકશામાં નદીઓના પ્રવાહ, રોડ, રેલવે લાઇન જોતા હતા અને દર્શાવતા હતા. આપણે નકશો કઈ રીતે વાંચી શકીએ? જ્યારે આપણે નકશો જોઈએ છીએ ત્યારે આપણે શું સમજીએ છીએ અને શું તારણ કાઢીએ છીએ? નકશામાં કઈ માહિતી આપેલ છે અને કઈ માહિતી આપેલ નથી? શું ચિત્ર અને નકશા વચ્ચે કોઈ તફાવત છે? આ વિભાગમાં આપણે આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીશું. અહીં આપણને આકૃતિ 10.1માં બે ચિત્ર આપેલા છે. અહીંયા આપણને એક મકાનનું ચિત્ર આપેલું છે, જ્યારે અહીંયા આપણને બાજુમાં મકાનનું નકશાનું ચિત્ર આપેલું છે. આકૃતિ 10.1ની રજૂઆતથી તમે શું તારણ કાઢી શકો છો? જ્યારે આપણે એક ચિત્ર દોરીએ છીએ ત્યારે આપણે વાસ્તવિક રજૂઆત કરવા પ્રયત્ન કરીએ છીએ. આ માટે આપણે વાસ્તવિક વસ્તુની બધી વિગતો દર્શાવવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ જ્યારે આપણે નકશો દોરીએ છીએ ત્યારે આપણે માત્ર વસ્તુનું સ્થાન અને અન્ય ચીજવસ્તુની સાપેક્ષે સ્થાન અને અંતર પર જ વધારે ધ્યાન આપીએ છીએ. નકશામાં આપણે જે તે વસ્તુના સ્વરૂપને વધુ મહત્ત્વ આપતા નથી. ચિત્ર અને નકશા વચ્ચેનો બીજો ભેદ એ છે કે કોઈ એક જ વસ્તુનું ચિત્ર જુદા જુદા દૃષ્ટિકોણની સાપેક્ષે જુદા જુદા સ્વરૂપે પ્રાપ્ત થાય છે. પરંતુ નકશાની બાબતે આવું થતું નથી. એટલે કે અવલોકનકાર પોતાનું સ્થાન બદલે છતાં પણ મકાનનો નકશો તો તેમનો તેમ જ રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો ચિત્ર દોરવા માટે દૃષ્ટિકોણ ખૂબ જ અગત્યનો છે, પરંતુ નકશા માટે દૃષ્ટિકોણનું મહત્ત્વ નથી. હવે આકૃતિ 10.2માં 7 વર્ષના રાઘવે દોરેલો નકશો જુઓ. ઘરેથી તેની શાળાએ પહોંચવાનો માર્ગ દર્શાવેલો છે. આ નકશા પરથી તમે નીચેના પ્રશ્નોના જવાબ આપી શકશો. રાઘવના ઘરથી તેની શાળા કેટલી દૂર છે? શું નકશાની અંદરના દરેક વર્તુળ કોઈ એક જ વસ્તુ બતાવે છે? રાઘવ અને તેની બહેનની શાળામાંથી કોની શાળા રાઘવના ઘરથી નજીક છે? તો અહીંયા આપણને વર્તુળ આકાર જોવા મળે છે, પણ વર્તુળ શાના છે એનો આપણને ચોક્કસ ખ્યાલ આવતો નથી. તો આ નકશા પરથી આપણે સરળતાથી જવાબ આપી શકતા નથી. હવે આકૃતિ તમારે 10.3માં નકશો જોવાનો છે. તેમાં રાઘવની 10 વર્ષની બહેન મીનાએ તેના ઘરેથી તેની શાળાનો માર્ગ બતાવ્યો છે. આ નકશો અગાઉના નકશા કરતાં અલગ છે. અહીં મીનાએ જુદા જુદા મહત્ત્વના સ્થળોને જુદા જુદા ચિહ્નનો ઉપયોગથી દર્શાવે છે અને લાંબા અંતર માટે લાંબી લાઈન તથા ટૂંકા અંતર માટે ટૂંકી લાઈન દોરવામાં આવેલ છે. એટલે કે નકશો દોરવામાં પ્રમાણ માપનો ઉપયોગ કરેલ છે. અહીં તમે જોઈ શકો છો કે અહીંયા આપણને નકશામાં જુદા જુદા સંકેતોનો ઉપયોગ કરી વસ્તુને બતાવવામાં આવી છે. હવે તમારે નકશો જોઈને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. રાઘવના ઘરેથી રાઘવની શાળા કેટલી દૂર આવેલી છે? તો અહીં આપણે કહી શકીએ છીએ કે અહીંયા આપણને કિલોમીટર અંતર દર્શાવેલું છે. અહીંયાથી આ અંતર આપણને 1/2 કિલોમીટર આપેલું છે. અહીંયાથી આ અંતર આપણને 1 કિલોમીટર આપેલું છે તથા અહીંયાથી આ અંતર આપણને 1/2 કિલોમીટર આપેલું છે. તો આપણે કિલોમીટરનો સરવાળો કરી અને જવાબ કહી શકીએ છીએ. કોની શાળા ઘરની વધુ નજીક છે? રાઘવની કે મીનાની? એ પણ તમે કિલોમીટરના આધારે સરવાળો કરી અને જવાબ કહી શકો છો. માર્ગના મહત્ત્વના ભૂચિહ્નો કયા કયા છે?
તો અહીંયા આપણને ભૂચિહ્નો આપેલા છે કે માર્ગમાં આપણને દવાખાનું જોવા મળે છે, દુકાન જોવા મળે છે, પેટ્રોલ પંપ જોવા મળે છે, મકાન જોવા મળે છે. તો આ પ્રમાણે આપણે નકશા પરથી જવાબ સરળતાથી આપી શકીએ છીએ. આ પરથી આપણને સમજાયું કે કેટલાક સંકેતોનો ઉપયોગ કરવાથી અને સ્થળો વચ્ચેના અંતર દર્શાવવાથી આપણે નકશાને ઘણી સરળતાથી સમજી શકીએ છીએ. તમે જોયું હશે કે નકશામાં દર્શાવેલ અંતર એ જમીન પરના વાસ્તવિક અંતરને સમપ્રમાણ હોય છે. આમ કરવા માટે ચોક્કસ પ્રમાણમાં ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે નકશો બનાવતા હોઈએ કે વાંચતા હોઈએ ત્યારે નકશો કેટલા સ્કેલનો છે તે બરાબર જાણવું જોઈએ. એટલે કે નકશા પરનું 1 મિલીમીટર કે 1 સેન્ટીમીટર અંતર વાસ્તવમાં કેટલું અંતર દર્શાવે છે તે જાણવું જરૂરી છે. અર્થાત નકશો દોરતી વખતે જમીન પરના 1 કિલોમીટર, 10 કિલોમીટર કે પછી 100 કિલોમીટર અંતરને નકશામાં 1 મિલીમીટર કે 1 સેન્ટીમીટર દ્વારા દર્શાવી શકાય. આપણી જરૂરિયાત મુજબના માપના નકશાઓ તૈયાર કરવા માટે નિશ્ચિત પ્રમાણ માપ ધ્યાનમાં લેવામાં આવે છે. જુદા જુદા માપના નકશામાં જુદા જુદા સ્કેલ માપ હોય છે, પરંતુ એક જ નકશામાં એક જ સ્કેલ માપ હોય છે. આ બાબત ભૂલવી ન જોઈએ. તે સમજવા ભારતના નકશામાં ગુજરાતના શહેરો જુઓ અને ગુજરાતના નકશામાં ગુજરાતના શહેર જુઓ. આ બંને નકશાના પ્રમાણમાં પણ ચકાસો. તમે જોશો કે ભારત અને ગુજરાતના નકશા માપમાં સરખા હોવા છતાં બંને નકશામાં 1 સેમી જેટલી જગ્યા જુદા જુદા માપનું અંતર બતાવતા હશે. એટલે કે ભારતના નકશા કરતાં ગુજરાતના નકશામાં 1 સેમીને સપ્રમાણ અંતર ઓછું હશે, જ્યારે ભારતના નકશામાં 1 સેમીને સપ્રમાણ અંતર વધુ હશે. આમ નકશામાં સ્કેલ માપનો ઉપયોગ કરી વિશાળ જગ્યાઓને મર્યાદિત જગ્યામાં દર્શાવી શકીએ છીએ. તેથી નકશામાં 1 સેમી એ ઘણું મોટું અંતર દર્શાવે છે. ટૂંકમાં કહીએ તો નકશા દ્વારા નિશ્ચિત વસ્તુ કે સ્થળને અન્ય વસ્તુ કે સ્થળની સાપેક્ષમાં દર્શાવાય છે. જુદી જુદી વસ્તુ કે સ્થળને દર્શાવવા માટે જુદા જુદા સંકેતોનો ઉપયોગ થાય છે. નકશામાં કોઈ પરિપ્રેક્ષ્ય કે સંદર્ભ નથી, જેથી નકશામાં દ્રષ્ટિબિંદુ કે દ્રષ્ટિકોણે કોઈ જ સ્થાન નથી. એટલે કે નકશામાં નજીકની વસ્તુ મોટી અને દૂરની વસ્તુ નાની દર્શાવવાની જરૂર હોતી નથી. નકશામાં દરેક સમાન વસ્તુનું કદ એક સરખું રાખવામાં આવે છે. કોઈપણ સ્થળનો નકશો હંમેશા ટોપ વ્યૂને ધ્યાનમાં રાખીને દોરવામાં આવે છે. નકશામાં અન્ય કોઈ દ્રશ્યને સ્થાન નથી. આ બાબત સમજવા આકૃતિ 10.4 જુઓ. તો અહીંયા આપણને ચિત્ર આ પ્રમાણે જોવા મળે છે, પરંતુ જ્યારે આપણે નકશામાં જ્યારે ઉપરથી ચિત્ર જોઈએ તો આપણને આ પ્રમાણેનું ચિત્ર જોવા મળે છે. તો આપણે નકશામાં હંમેશા ટોપ વ્યૂથી ચિત્ર દોરવાનું છે. નકશામાં પ્રમાણ માપનો ઉપયોગ થાય છે. નિશ્ચિત નકશા માટે પ્રમાણ માપ એક જ રહે છે, એટલે કે બદલાતું નથી. વાસ્તવિક અંતરને પ્રમાણસર ઘટાડીને નકશાને કાગળ પર દર્શાવાય છે. આ બાબતોને ધ્યાનમાં રાખી આપણે નકશો દોરી શકીએ છીએ. સ્વાધ્યાય 10.2 અહીંયા આપણને એક શહેરનો નકશો આપેલો છે. તમારે નકશો જોઈને નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન એ, નકશામાં આ રીતે રંગ પૂરો. જ્યાં તમને પાણી જોવા મળતું હોય ત્યાં આપણે બ્લુ રંગ પૂરવાનો છે. ફાયર સ્ટેશનમાં લાલ રંગ, પુસ્તકાલય તમને જોવા મળતું હોય ત્યાં આપણે નારંગી રંગ પૂરીશું. શાળામાં આપણે પીળો રંગ પૂરીશું. બગીચો હોય ત્યાં આપણે લીલો રંગ પૂરવાનો છે. કોલેજ હોય ત્યાં આપણે ગુલાબી રંગ પૂરીશું. હોસ્પિટલમાં આપણે જાંબલી રંગ પૂરીશું તથા કબ્રસ્તાનમાં આપણે કથ્થાઈ રંગ પૂરવાનો છે. તો આ પ્રમાણે તમારે નકશો દોરી અને તેમાં સૂચના પ્રમાણે રંગ પૂરવાના છે. પ્રશ્ન બી, નહેરુ રોડ અને રોડ સી જ્યાં ભેગા થાય છે ત્યાં લીલા રંગનો એક્સ કરો. હવે તમારે નકશામાં જોવાનું છે નહેરુ રોડ અને માર્ગ સી જ્યાં ભેગા થાય છે ત્યાં તમારે લીલા રંગનો અહીંયા એક્સ કરવાનો છે. ગાંધી રોડ અને રોડ એ જ્યાં મળતા હોય ત્યાં આપણે લીલા રંગનો વાય કરવાનો છે. ગાંધી રોડ અને રોડ એ જ્યાં મળતા હોય ત્યાં આપણે લીલા રંગનો વાય કરીશું. બસ સ્ટેશનથી પુસ્તકાલય જવાનો ટૂંકો માર્ગ લાલ રંગથી દોરો. હવે તમારે બસ સ્ટેશનથી પુસ્તકાલય સુધી જવાનું છે, તો કયો ટૂંકામાં ટૂંકો માર્ગ થશે એમાં તમારે લાલ રંગ પૂરવાનો છે. એ જ પ્રમાણે તમારે પ્રશ્ન નંબર ડી અને પ્રશ્ન એ વાંચવાના છે અને સૂચના મુજબ જવાબ લખવાના છે. દાખલા નંબર 2,
ચોક્કસ સ્કેલ માપ લઈને તમારા વર્ગખંડનો નકશો દોરો અને વર્ગની જુદી જુદી વસ્તુઓને સંકેતથી દર્શાવો. હવે તમારા વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ રહેલી છે. હવે આપણે છતને ધ્યાનમાં લેવાની નથી. છતને ધ્યાનમાં લીધા સિવાય તમારે તમારી વર્ગખંડને ઉપરના ભાગેથી જોવાની છે. તમને વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ દેખાય છે તેના માટે સંકેતનો ઉપયોગ કરી તમારે તમારા વર્ગખંડનો નકશો તૈયાર કરવાનો છે. દાખલા નંબર 3, ચોક્કસ પ્રમાણ માપ લઈને તમારી શાળાના મેદાનનો નકશો દોરો. તેમાં શાળાના મેદાનની દરેક વસ્તુ, મુખ્ય મકાન, બગીચો વગેરે દર્શાવો. હવે તમારે તમારી શાળાના મેદાનનો નકશો તૈયાર કરવાનો છે, જેમાં આપણે મેદાનમાં દરેક વસ્તુ કઈ જગ્યાએ છે, વૃક્ષ કઈ જગ્યાએ છે, મકાન કઈ જગ્યાએ છે, હિંચકો કઈ જગ્યાએ છે, એ તમારે દરેક વસ્તુ નકશામાં સંકેતથી દર્શાવવાની છે. દાખલા નંબર 4, તમારો મિત્ર કોઈ પણ મુશ્કેલી વગર તમારા ઘરે પહોંચી શકે તે માટેની સૂચના સાથેનો રસ્તો દર્શાવતો નકશો દોરો. હવે તમારે તમારા ઘરથી શાળા સુધીનો એક રસ્તો દોરવાનો છે, જ્યાંથી તમારો મિત્ર કોઈ પણ મુશ્કેલી વગર એ તમારા ઘર સુધી પહોંચી શકે. તો હવે આ પ્રમાણે આપણે સ્વાધ્યાય 10.2ના દાખલા ઘરે પ્રેક્ટિસ કરવાની છે. જરૂર જણાય તો તમે શિક્ષકની મદદ લઈ શકો છો. થેન્ક યુ.